હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, તેનું સ્વાધ્યાય 2.1 અને દાખલા નંબર 8। વિડીયોની શરૂઆત કરતા પહેલા એક ખાસ અગત્યની સૂચના કે જો બોર્ડ પરનું લખાણ તમને ઝાંખું દેખાતું હોય અથવા તો સ્પષ્ટ ન દેખાતું હોય તો તમારા મોબાઈલના ખૂણામાં સેટિંગનો ઓપ્શન આપેલ છે, ત્યાંથી તમારી જે પિક્ચરની ક્વોલિટી છે તે તમે હાયર ક્વોલિટી કરી શકો છો, જેથી કરીને આ જે બોર્ડ પરનું લખાણ છે તે તમે સ્પષ્ટ જોઈ શકો। તો હવે શરૂઆત કરીએ આપણે। તો પહેલાં શું આપેલ છે તો કે નીચે આપેલ વાક્યમાંથી ક્યુ વાક્ય ખરું અને ક્યુ વાક્ય ખોટું છે તે જણાવો। આપણી પાસે વાક્ય આપેલા છે, તેમાંથી પહેલું વાક્ય જોઈએ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો આ વિધાન ખરું છે કે ખોટું? તો આપણે બધાને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે તે 1 થી થાય છે, બરોબર। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 આવી રીતથી અનંત સુધીની સંખ્યાઓ, આ તમામે તમામ સંખ્યાઓ છે તે પ્રાકૃતિક સંખ્યા છે। અને આપણે એ પણ ખ્યાલ છે તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? તો કે 1 છે તે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થાય। પરંતુ અહીંયા શું કીધું? તો કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। તો આ વિધાન ખોટું છે, કારણ તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ક્યાંય પણ શૂન્ય આવતો જ નથી, બરોબર। એટલા માટે આપણે આ લખીશું કે આ વિધાન ખોટું છે। આ વિધાન ખોટું છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે, અને શૂન્ય છે તે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। જ્યારે પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવે, બરોબર, ત્યારે શૂન્યથી શરૂઆત થાય છે। માટે આપણે લખીશું આયા કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। ત્યાર પછી નંબર 2, તો 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે। આયા શું આપેલ છે? તો કે 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા છે। આ વિધાન સાચું છે કે ખોટું? તો પહેલા તમે આયા જો 399 પહેલા, તો આપણે ખાલી જગ્યા પહેલા લખીએ અને ત્યાર પછી 399 લખીએ, તો 399 ની પહેલાની સંખ્યા કઈ થાય? તો જ્યારે પણ તમે પહેલાની સંખ્યા મેળવો તો જે આપેલી સંખ્યા હોય તેમાંથી આપણે શું કરતા? તો કે પહેલાની સંખ્યા મેળવવા માટે 1 આપણે બાદ કરતા। તો જ્યારે 399 પહેલા કેવું હોય તો આમાંથી 1 બાદ કરો, તો 99 માંથી તમે જ્યારે 1 બાદ કરશો ત્યારે કઈ મળશે? તો કે 398 મળે, બરોબર। તો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે। શા માટે ખોટું છે? તો કે 399, બરોબર, તેની 400 છે તે 399 પહેલા આવતી સંખ્યા નથી, પરંતુ 398 છે તે 399 પછી પહેલા આવે છે, બરોબર। અને 400 છે તે પછીની સંખ્યા છે, માટે આ વિધાન છે તે ખોટું છે। હવે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આપણે આમાં જ હમણાં વાત કરી કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓની જેવી રીતે શરૂઆત 1 થી થાય છે એવી રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે તે 0 થી થાય છે, માટે આ વિધાન ખરું છે। અને જો વિધાન ખરું હોય તો આમાં આપણે કંઈ લખવાની જરૂર નથી। હવે 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે, તો આપણે જો 600 એ 599 પછી, તો 599 પછીની સંખ્યા, તો 599 પછી ખાલી જગ્યા આપણે કરીએ તો 599 પછીની સંખ્યા જ્યારે આપણે મેળવશું ત્યારે આપણે 599 માં 1 ઉમેરશું, બરોબર। તો આપણે ખ્યાલ છે કે 599 પછી 600 આવે, તો વાત આની સાચી છે, કારણ તો કે 600 એ સંખ્યા 599 ને પછી આવે છે, માટે આપણે આમાં પણ લખશું કે આ વિધાન ખરું છે। તો ડી સુધીના દાખલા જોયા। હવે આપણે જોઈએ આગળનો દાખલો, દાખલા નંબર E। ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર E। તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો દરેક પ્રાકૃતિક સંખ્યા, તો આપણે પ્રાકૃતિક સંખ્યાનો ખ્યાલ છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ સંખ્યા? તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓ છે તે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। તો આ તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા, આ તમામે તમામ પૂર્ણ સંખ્યા છે। શા માટે? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે તે ક્યાંથી થાય છે? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે તે 0, 1, 2, 3, 4 આવી રીતે અનંત સુધી થાય છે। તો આ 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યા છે। એનો મતલબ એમ થયો કે પૂર્ણ સંખ્યામાં 0 વત્તા તમામે તમામ પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે n વડે દર્શાવીએ છીએ, નેચરલ નંબર, તેનો સમાવેશ થાય છે। માટે આ વિધાન છે તે કેવું છે? તો કે આ વિધાન ખરું છે। માટે અહીંયા લખીશું આપણે કે આ વિધાન ખરું છે। અને એના કરતાં વિપરીત કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા જુઓ તમે પૂર્ણ સંખ્યા, આ જે સંખ્યાઓ આપેલ છે, બરોબર, તે કેવી છે? તો કે આ પૂર્ણ સંખ્યાઓ છે, 0, 1, 2, 3, 4, અને આ છે તે પ્રાકૃતિક સંખ્યા છે। તો આમાં શું કીધું આપણે? તો કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો 0 છે તે પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી,
બરોબર, એનો મતલબ એમ થયો કે આ વિધાન છે તે ખોટું છે. 0નો સમાવેશ છે તે પૂર્ણ સંખ્યામાં તો થાય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, માટે આ વિધાન છે તે ખોટું છે. તો લખશું આપણે કે આ વિધાન ખોટું છે. કારણ શું છે તો કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યાર પછી જોવામાં શું આપેલ છે તો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો પહેલા તો તમે જો કે 2 અંકની સંખ્યા, 2 અંકોની પૂર્ણ સંખ્યા, બરોબર. તો 1 અંકની સૌથી નાનામાં મોટી સંખ્યા કઈ છે તો કે 9 છે. તો 9 પછી 10 આવે, બરોબર. 9 પછી કઈ સંખ્યા આવે તો કે 9 પછી 10 આવે. તો 10 છે તેમાં 2 અંકો છે, જો 0 અને 1. તો 10 ની પહેલા આવતી સંખ્યા પૂર્ણ સંખ્યા, જો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા, તો આ 2 અંકની સંખ્યા છે તેની પહેલા કઈ સંખ્યા આવે? તેમાંથી આપણે 1 બાદ કરીએ તો તેની પહેલા 9 આવે, બરોબર. તો 9 છે તે 1 અંકનું છે, પરંતુ આમાં શું કીધું તો કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ વિધાન ખોટું છે. તો આપણે લખીશું કે આ વિધાન ખોટું છે. 2 અંકની પૂર્ણ સંખ્યા દસ પહેલા 9 આવે છે જે 1 અંકની સંખ્યા છે. બરોબર, 10 પહેલા 9 આવે છે, 2 અંકની પહેલાની સંખ્યા છે તે પણ 1 અંકની હોઈ શકે. ત્યાર પછી જો કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો હમણાં જ આપણે જોઈ ગયા છે કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે, માટે આપણે આ લખીશું કે આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. શા માટે તો કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, અથવા તો આપણે આવી રીતે લખી શકીએ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો ભાઈ આપણે લખી શકીએ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, અથવા તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ સાથે દાખલા નંબર 8 છે તે પણ પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે આગળનો દાખલો. હવે જોઈએ આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 8. શું આપેલ છે કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા 1 આપેલું તો 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે કે નથી આવતી? તો તમને બધાને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર 1 એની શરૂઆત છે તે 1 થી થાય છે, બરોબર. 1 2 3 4, યાની કે આમાં 1 જ સૌથી નાનો છે. તો 1 ની પહેલા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. એનો મતલબ એમ થયો કે આ જે વિધાન છે તે સાચું છે. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, બરોબર. 1 ની પહેલા કોઈ પણ સંખ્યા આવે નહીં, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા ન આવે, માટે આપણે લખશું હવે કે આ વિધાન ખરું છે. એના પછી જો કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા, બરોબર. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો આપણે બધાને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત છે તે 0 થી થાય છે. તો આપણે અહીં લખી શકીએ કે પૂર્ણ સંખ્યા એટલે તો કે 0 1 2 3 4 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓ. તો આમાં શું કીધું કે ભાઈ પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી સંખ્યા, તો 1 ની પહેલા તો જો અહીં આવે છે, કોણ આવે છે તો કે 1 ની પહેલા તો 0 આવે છે, બરોબર. પહેલાની સંખ્યા એટલે કે આપણે બાદ કરીએ તો 1 ની પહેલા 0 આવે છે. તો આ વિધાન ખોટું છે. તો આપણે લખીશું કે આ વિધાન ખોટું છે. પૂર્ણ સંખ્યા 1 પહેલા 0 આવે છે, અને 0 છે તે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એ પણ આપણે ખ્યાલ છે. ત્યાર પછી કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. તો આપણે આ તો બધાને ખ્યાલ જ હોય કે ભાઈ 11 અને 12 ની વચ્ચે 13 ક્યારેય પણ ન આવે. કારણ તો કે 13 છે તે 11 અને 12 બંને કરતા મોટા છે, માટે આ વિધાન છે તે કેવું છે તો કે આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે તો કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 કરતા મોટા છે.
માટે વચ્ચે ન આવે. મોટી સંખ્યા હોય તો એ ક્યારેય પણ તેની વચ્ચે આવે નહીં, બરોબર. અને આ બંને છે તે તો ક્રમિક સંખ્યા છે, તો આની વચ્ચે તો કોઈ પણ સંખ્યા આવતી જ નથી. ત્યાર પછી જો કે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી સંખ્યા નથી, તો આ પૂર્ણ સંખ્યા શૂન્ય છે, શૂન્યની પહેલા એક પણ સંખ્યા આવે છે, તો કેમાં શૂન્યની પહેલા એક પણ સંખ્યા આવતી નથી. એનો મતલબ એમ થયો કે આ વિધાન છે તે ખરું છે, તો આપણે લખીશું કે આ વિધાન ખરું છે. ત્યાર પછી જો કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. 2 અંકની સંખ્યાઓની શરૂઆત આપણે ખબર છે ક્યાંથી થાય છે, તો કે 10 થી થાય છે, તો 10 પછી 11, તો 11 2 અંકની છે. પરંતુ આમાં શું કીધું કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, તો આવું નથી. કારણ તો કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે, તો કે 99. 99 પછી કઈ સંખ્યા આવે, તો કે 99 પછી 100 આવે. તો 100 છે તે કેટલા અંકની છે, તો કે તે 3 અંકની છે. તો 99 પછી જ્યારે 100 છે તે આવે છે તો તે 3 અંકની છે, તો આ વિધાન છે તે ખોટું છે. તો આપણે લખી શકીએ કે આ વિધાન ખોટું છે. 2 અંકની સંખ્યા નવ્વાણું પછી 100 આવે, જ્યાં 100 3 અંકની સંખ્યા છે. તો આ સાથે આપણે દાખલા નંબર 8 છે તે અહીં પૂર્ણ થાય છે, અને સાથે સાથે સ્વાધ્યાય 2.1 અને બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ તે પણ અહીં પૂર્ણ થાય છે. તો